તો એવી મીઠાઈ કોને ના ભાવે. તો બહુ ઓછા ઇન્ગ્રીડિયન્ટમાં અને ફક્ત 1 કપ બેસનમાંથી 500 ગ્રામ કરતાં પણ વધારે મીઠાઈ આપણે આજે બનાવવાના છે. જો એકવાર આ નવી ટ્રીકથી તમે આ મીઠાઈ બનાવી લીધી તો તમે બજારમાંથી લાવવાનું પણ ભૂલી જશો. અને હા, વિડીયોને એન્ડ સુધી જોવાનું ના ભૂલતા, કારણ કે નાની મોટી બધી ટિપ્સ અને ટ્રીક હું તમને શેર કરવાની છું. તો ચલો ફટાફટથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં 1 કપ અહીંયા બેસન લેવાનો છે. તો એને ચાળીને મેં પહેલેથી લીધેલો છે અને આ રીતે દબાવીને લીધેલો છે, કારણ કે હંમેશા એવું હોય છે કે આ જે આપણે ચણાનો લોટ હોય ને, બેસન, એનું વોલ્યુમ વધારે તમને લાગશે ભરાશે ત્યારે, પણ અસલમાં એ એટલું વધારે હોતું નથી. એટલા માટે દબાવીને લેવાનું, તો તમારું માપ પ્રોપર રહેશે. અને આ રીતે મેં 1 કપ અહીંયા પાણી લીધેલું છે. 1 કપ બેસન સામે આપણે આ રીતે થોડું થોડું પાણી નાખતા જવાનું અને હલાવતા જવાનું, એટલે લોટને મિક્સ કરતા જવાનું. એટલે થોડું એકદમ થીક જે બેટર બને ને એ રીતનું બનાવવાનું છે અત્યારે પહેલાં. તો આ રીતે થોડું પાણી એડ કરી અને બેટરને આ રીતે થીક કરતું જવાનું. તમે જોઈ શકો છો એકદમ બધો લોટ ભેગો થવા મળ્યો છે. તો આ રીતે જ હંમેશા પાણી નાખવાનું, જેથી કરીને લમ્સ ફ્રી બને, એટલે કે કોઈ પણ જાતના ગઠ્ઠા ના રહે અને ઇઝીલી તમારો લોટ એકદમ સરસ સ્મૂધ બની જાય, પેસ્ટ જેવું. તો આ રીતના પાણી એડ કરતા જવાનું અને ફેરવતા જવાનું, તો કોરો લોટ ના રહે અને એને એક જ સાઈડ આ રીતે હલાવતા જવાનું. તો એકદમ સરસ થીક પેસ્ટ રેડી થઈ ગઈ છે. તો બસ હવે આપણે બાકી જે બચ્યું છે ને પાણી, એમાંથી થોડું એડ કરીએ અને આને થોડું આપણે ઢીલું રાખવાનું છે. તો આ રીતના ટીપા પડે એ રીતનું થવું જોઈએ. હવે આ થોડી વાર પડ્યું રહેશે ને તો થોડું ઘટ થઈ જશે, તો આપણે લાસ્ટમાં ફરી એડ કરશું પાણી. તો અત્યારે આટલું બેટર બનાવવા માટે મારે અડધો કપ પાણીની જરૂર પડી છે. તો જો આ રીતનું થયું છે અત્યારે, તો આને હવે આપણે સાઈડમાં રાખીએ. હવે બીજી પ્રોસેસ પર જઈએ. તો એના માટે અહીંયા મેં કેસર લીધેલું છે, એટલે ચપટી ભરીને કેસર લેવાનું છે. જો તમારી પાસે ટાઈમ વધારે હોય તો તમે આને કલાકથી 2 કલાક માટે પલાળીને પાણીમાં રાખી શકો છો. પણ મારી પાસે મેં લાસ્ટમાં આ વિડીયો બનાવવાનું નક્કી કર્યું, એટલા માટે મેં અહીંયા કોઈપણ જાતનો ફૂડ કલર યુઝ નથી કરતી. પણ આ રીતે પાણીમાં કેસર પલાળી અને આ કેસરવાળા પાણીને ઉકાળીશ, એટલે જેથી કરીને એનો કલર સરસ મજાનો આવી જાય, કેસરનો કલર. એટલા માટે હવે એને આપણે ઉકળવા મૂકી દઈએ. અને મારી પાસે અહીંયા પ્લાસ્ટિકનો ડબ્બો છે. આ રીતે બધાના ઘરમાં કન્ટેનર હોય જ છે પ્લાસ્ટિકનું. તો આ રીતે એક ખીલ્લી મેં લીધેલી છે અને એ ખીલ્લીને ગરમ કરીશ અને આ રીતે કાણા પાડવાના છે. એકદમ સરસ મસ્ત જારો બનાવવાનો છે. તો કોઈ પણ જાતના બજારમાંથી જારો લાવવાની ઝંઝટ વગર આ રીતે ઇઝીલી તમે ઘરે જારો બનાવી શકો છો. એટલે આપણે આ એક ટાઈપની બુંદી બનાવશું પહેલાં તો. એટલે આ બુંદી માટેનો જે જારો હોય ને, એ સ્પેશિયલ જારો આવે છે બજારમાં. તો એનાથી જ બુંદી સરસ બને છે કે એક સરખી. એટલા માટે અત્યારે આપણી પાસે જારો નથી, તો આ રીતનું કન્ટેનર જે હોય પ્લાસ્ટિકનું, એમાં કાણા પાડીને રાખી દીધેલા છે. તો એને ખીલ્લીને હંમેશા ગરમ કરીને જ કાણા પાડવાના રહેશે. હવે આ બેટર આપણે જોઈ લઈએ. તો મેં આમાં 3 થી 4 ચમચી જેટલું ફરી પાણી નાખ્યું છે. આ રીતે ઢીલું થવું જોઈએ. હવે આપણે તેલ ગરમ થવા પહેલેથી મેં મૂકેલું જ છે. તો અહીંયા મેં બેકિંગ સોડા લીધેલો છે, ખાવાનો સોડા. તો એક ચપટી ભરીને ખાવાનો સોડા નાખવાનો છે. આ રીતે બહુ નહીં નાખતા, એટલે એક ચપટી જેટલો જ જોશે, એનાથી પણ થોડો ઓછો નાખો તો પણ ચાલે. અને અહીંયા ગરમ તેલ 1 ચમચી ભરેલું, જેથી કરીને બુંદી ક્રિસ્પી બને. હવે આપણે આ રીતે સરસ મજાની રીતે હલાવી દેવાનું એક સાઈડ. અને આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. તો અત્યારે હાઈ ફ્લેમ હતી, ગેસની ફ્લેમ હવે આપણે મીડિયમ રાખી દેવાની. મીડિયમ ટુ લો ફ્લેમ પર જ આ રીતે નાખવાનું. અને આપણે જે પ્લાસ્ટિકનું કન્ટેનર છે ને, પકડી રાખવાનું પ્લાસ્ટિકના ડબ્બાને, અને ચમચાને 1 જ ચમચો બેટર લઈ આ રીતે ઉપર ફેરવતા જવાનું. અને આને હલાવવાની જરૂર નથી, બસ આ રીતે તમે ગોળ ગોળ ફેરવશો એટલે સરસ મજાની બુંદી ટપ ટપ કરીને પડવા મળશે તેલમાં. અને ગેસની ફ્લેમ હવે તમારે મીડિયમ કરી દેવાની છે. આને જો અડવાનું નથી, થોડા બબલ ઓછા થઈ જાય ને એટલે એની જાતે બધી બુંદી ઉપર આવી જશે અને બબલ બેસી જશે. પછી એને ફેરવવાનું, એટલે ફટાફટ તળાઈ જશે. તો આ રીતે મીડિયમ ફ્લેમ પર તળવાની રહેશે. એકદમ ધીરા ગેસ પર તળશો ને તો થોડી તેલ વધારે રહેશે, અને ફાસ્ટ ગેસ પર જો તળાશે તો તમને થોડી કાચા જેવી લાગશે, એટલે એનો કલર આવી જશે પણ કાચી લાગશે, અથવા તો બહારથી બળી જશે. પણ આ રીતે થોડો કલર ચેન્જ થાય ને ત્યાં સુધીની બુંદી તળાવી જોઈએ. અને આ રીતે બીજા જારામાં કાઢી અને બધું તેલ નિતારી દેવાનું રહેશે. તો આને આપણે સાઈડમાં રાખી દઈએ. હવે હંમેશા બીજી વાર જ્યારે તળો ને ત્યાં રીતે આ પ્લાસ્ટિકનું કન્ટેનર ધોઈ દેવાનું. એ સેમ કન્ટેનરમાં તમે જો કરશો ને ધોયા વગર, તો એકદમ આમ ગાંઠિયા જેવું પડવા મળશે, લાંબુ લાંબુ. એટલા માટે એને ધોઈને જ તમારે બધી વાર આ રીતે 1 ચમચો બેટર નાખી અને આ રીતે તેલમાં તળાવા દેવાનું છે.
તો આ એક એની પાડવાની સ્ટાઇલ છે. તો આ રીતે કરશો તો તમારી બુંદી પણ બહાર જેવી એકદમ પરફેક્ટ બનશે. હવે તમે બજારમાંથી ક્યારે પણ નહીં લાવો. જો એકવાર આ મીઠાઈ ઘરે બનાવી લીધી ને તો તમારા ઘરના અને જે મહેમાન ખાશે ને તમારી મીઠાઈ, એ લોકો વખાણ કરતા નહીં થાકે તમારા, અને ખાતા નહીં ધરાય એવી ટેસ્ટી બનશે. તો એક બતાવી દો બુંદી જો કઈ રીતની બની છે. આ રીતે સરસ ક્રિસ્પી તળાઈ ગઈ છે. તો હવે એને થોડીક પાથરી દેવાની, જેથી કરીને બુંદી જલ્દી ઠંડી થઈ જાય. હવે બીજા વાસણમાં આપણે 1 કપ જેટલી ખાંડ લેવાની છે. એની સામે 1 કપ પાણી નાખવાનું રહેશે અને એને ખાંડને ઓગળવા દેવાની છે. તો આ રીતે એને હલાવી દેવાની. હલાવશો એટલે ખાંડ જલ્દી ઓગળી જશે. અને અહીંયા મેં 4 જેટલી એલચી લીધેલી છે. એને મેં ભૂકો નથી કર્યો, પણ વચ્ચેથી એના બી હોય ને એલચીના, એ લઈ લીધેલા છે. તો આ રીતે આખી એલચી જે કહેવાય ને એ જ આપણે ક્રશ કર્યા વગર અંદર એડ કરી દેવાની છે. પાણીમાં ઉકળશે એટલે એનો ટેસ્ટ સરસ આવશે ને સુગંધ પણ સરસ. હવે કેસરવાળું પાણી છે ને એનો કલર જુઓ તમે, મેં ઉકાળી લીધું હતું સરસ મજાનું. તો આ રીતે એને પણ અંદર એડ કરી દેવાનું. તો આમાં તમે કોઈ પણ જાતનો ફૂડ કલર વગર એકદમ જોરદાર દેખાવમાં બનશે, સેમ બજાર જેવું. જુઓ કલર કેટલો સરસ આવી ગયો છે. તો કેસર નાખવાથી ટેસ્ટ તો સારો આવશે જ, પણ સાથે સાથેનો દેખાવ પણ જોરદાર લાગશે, સેમ બજાર જેવો. તો આપણે કોઈ પણ જાતની ચાસણી નથી કરવાની, પણ આ રીતે ચોંટે એવું કરવાનું. એટલે થોડું પાણી ઉકળી જાય ને ત્યાં સુધી આપણે એનું ઉકાળવાનું છે પાણીને, આ રીતે ફાસ્ટ ગેસ પર. પછી ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દઈશું. તો એકદમ સરસ ચોંટે એવું લાગે છે. તાર નથી કરવાના કોઈ પણ જાતના, પણ ખાલી ચોંટે ને હાથમાં એવું રાખવાની છે ચાસણીને. અને ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની. પછી આપણે જે બુંદી બનાવી છે એ બધી અંદર એડ કરી દેવાની છે અને આ રીતે છૂટી છૂટી થોડી પાથરી દેવાની. અને ઉપરથી આ કેસરના થોડા તાતણા નાખું છું, જેથી કરીને આપણે જ્યારે મીઠાઈ બનાવશું ને એટલે ઉપર એનું આમ સરસ દેખાવ આવશે, એટલા માટે આપણે એડ કરીએ છીએ. પહેલી વાર જે આપણે લીધેલું હતું કેસર, એનો આપણે કલર માટે યુઝ કરેલો છે અને ટેસ્ટ માટે પણ. અને સાથે આ ઉપરથી હું થોડા તાતણા નાખીશ. અને ગેસની ફ્લેમ હવે શરૂ કરી દેવાની છે અને એકદમ મીડિયમ ટુ લો રાખવાની છે. અને 2 થી 3 મિનિટ માટે આ રીતે થવા દેવાનું છે ઢાંકીને. તો તમે જોઈ શકો છો એકદમ સરસ બુંદી પલળી ગઈ છે ચાસણીમાં. આમાં તમે ચાસણી જે આપણે બનાવી એમાં કોઈ પણ જાતનો તાર નથી લીધા. અને આ બુંદી તમે જો ધારો તો થોડી મોટી મોટી પણ બનાવી શકો છો. એટલે બુંદીના જે લાડુ હોય ઓરિજિનલ એવા મોટા, અને ઝીણી કરો તો મોતીચૂરના લાડુ જેવું પણ કરી શકો છો. એટલે તમે જે રીતના પ્લાસ્ટિકના કન્ટેનરમાં કાણા પાડ્યા છે ને એ પ્રમાણે તમારી બુંદી બનીને રેડી થશે. અહીંયા આપણે મીડિયમ લીધેલું છે. અને ગેસ પરથી ઉતારી દેવાનું. અને તમે જોઈ શકો છો એકદમ સરસ છૂટું છૂટું થવા મળ્યું છે. અને અહીંયા આપણે ડ્રાયફ્રૂટમાં ખાલી પિસ્તાનો યુઝ કરીએ છીએ. પિસ્તાથી પણ બહુ ટેસ્ટી લાગશે. તો આ રીતે પિસ્તા નાખ્યા છે અંદર મેં. અને થોડું ઠંડુ થાય ને માઇનોર એવું કરવાનું છે. એકદમ ઠંડુ નહીં, પણ ગરમમાં પણ આપણે આના લાડુ નહીં વાળી શકીએ, એટલા માટે થોડું આપણે મીડિયમ ઠંડુ થાય એવું કર્યું છે. હવે આ રીતે કોઈ પણ જાતનું ચમચો કે એવું લઈ લેવાનું, જેથી કરીને એક સરખા લાડુ બને. અને સૌથી પહેલાં તો આપણે આ રીતે પાણીવાળા હાથ કરવાના છે. તો 2 હાથને પાણીવાળા કરીએ, જેથી કરીને લાડુ વાળવા ટાઈમે આપણને ગરમ પણ ના લાગે અને આપણા હાથમાં ચોંટે પણ નહીં ચાસણી. એટલા માટે આ રીતે પાણીવાળો હાથ કરવાનો. અને 1 ચમચો જેટલો, એટલે પ્રોપરમાં આપણે ને એક સરખા લાડુ બને એટલા માટે આપણે આ રીતે કર્યું છે. હા, હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને તમારા જીવનમાં મારા વિડીયો થોડા પણ યુઝફુલ થતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબની સાથે સાથે મને કમેન્ટ કરીને એ પણ કહેજો કે તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો છે અને તમે કયા સિટીમાંથી છો અને એ સિટીના લાડુ વખણાય છે કે નહીં, એટલે કે કયા શોપના લાડુ ફેમસ છે એનું નામ મને જણાવજો, જેથી કરીને મને પણ ખબર પડે કે આ લાડુ બજારમાં અને કયા સિટીના કઈ શોપમાં સારા મળે છે. તો હવેથી તમારા ઘરમાં પણ તહેવારોમાં આ લાડુ બનશે જ. તો એકદમ ઇઝી સહેલી રીતથી મેં તમને આજે બનાવતા શીખવ્યું છે અને એ પણ એકદમ ઓરિજિનલ બજારમાં મળે એવા. તો એટલા ટેસ્ટી બનશે ને આ લાડુ કે તમે ખાતા ક્યારેય નહીં ધરાવ. અને જ્યારે પણ તમારા ઘરમાં તહેવાર આવે કે કોઈ ગેસ્ટ આવે ત્યારે તમે આ લાડુ બનાવીને એને આપી શકો છો. તો તમે જોઈ શકો છો, જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવા આપણા લાડુ બન્યા છે. આ લાડુ 2 થી 3 દિવસ માટે